હાય ગાઈઝ, જય રામાપીર। આજે હતો રવિવાર ને આજે આપણે સૌથી પહેલાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને આજે હતું મારે સ્કૂલે જવાનું, કેમ કે હતી 10મા ધોરણવાળાની પીટીએમ। અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ અને આપણે સૌથી પહેલાં મેં કર્યા કૃષ્ણ ભગવાનને નવરાવી અને તૈયાર। જુઓ કેવા સરસ મજાના વાઘા પહેરાવ્યા છે ને જુઓ કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા। તો તમે બધા મને કમેન્ટમાં કહેજો કે તમને કેવા લાગ્યા મારા કૃષ્ણ ભગવાનના વાઘા। અને હવે આપણે ભગવાનના દુખણા લઈ લીધા, કેમ કે ભગવાન હંમેશા આપણો સાથ આપે। અને આખો દિવસ કામ કર્યું ને રાત પડી એટલે પછી આપણે કરી લીધા દીવાબત્તીને। આપણે મમ્મીને કીધું હતું કે મમ્મી મને ખાવી છે મકાઈ, એટલે મમ્મીએ લાવીને આપી છે મને મકાઈ। એટલે મમ્મીએ કીધું ચલ હવે તારે ખાવી છે ને તો તું હવે આને ફોલી નાખ। તો પછી મેં હવે મકાઈને ફોલી અને જો કેવી મસ્ત છે ને, અત્યારે તો નવી નવી છે એટલે એકદમ ફ્રેશ મકાઈ આવી છે। અને પછી જો મમ્મીને મારે ખાવો હતો પુડલો, તો મમ્મીએ મને બનાવીને આપ્યો છે પુડલો અને પીચકું। જો કેવો મસ્તીનો લાગે છે, મસ્ત બનાવ્યો છે। તમે પણ ક્યારેક ટ્રાય કરજો અને બહુ મસ્ત લાગ્યો, કેમ કે આજે આપણે શાક રોટલી ખાવાની ઈચ્છા હતી નહીં। અને પછી આપણે પાણી લીધું, અંદર મીઠું નાખી અને મકાઈ નાખી અને આપણે તેને કુકર પર બાફી લીધી, બાફી અને તૈયાર થઈ ગઈ। ચાલો બધા મકાઈ ખાવા બાય।